गुजरात के सूरत के डॉक्टर कपल ने 14 साल की अपनी बेटी के साथ भारत के एकमात्र और सबसे बड़े फ्लारा रीज ट्रैक पर पर्वतारोहण किया। भारत के सबसे बड़े फुलारा रीज ट्रैक पर दो पर्वत इकट्ठे होते हैं और जो सकरा रास्ता बनता है उसे रीज कहा जाता है। देहरादून से 200 किलोमीटर दूर फ्लारा रीज ट्रैक है, जहां 12,000 फीट पर 4 से 5 घंटे का ट्रैकिंग किया जाता है। इस रीज पर पहुंचने के लिए 4 से 5 दिन की ट्रैकिंग होती है। इंडिया नाम की संस्था के साथ सूरत के डॉक्टर कपल ने भी अपनी 14 साल की बेटी के साथ ट्रैकिंग में हिस्सा लिया। डॉक्टर निहाल पटेल, डॉक्टर श्वेता पटेल और प्रार्थना पटेल ने ट्रैकिंग के दौरान हुए उनके अनुभवों को वीएनएम टीवी के साथ साझा किया। हमणा अमे टूंक समयमां उत्तराखंडमां देहरादूनथी 200 किलोमीटर दूर फुलारा रीज ट्रेक कम्प्लीट कर्यो छे। फुलारा रीज भारतमां सौथी मोटी रीज छे અને રીજ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે એના ઉપર આપણે ટ્રેક કરવાનો। તો 4 થી 5 દિવસનો ટ્રેક હોય છે। અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ 25 જણાનું ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા। તો થોડી વાતો મારે શેર એ કરવી છે કે જેમ માતા પિતાને જોઈને સંતાન શીખે છે એમ જ મેં ઘણા ટ્રેક કર્યા છે, આગળ બી ઘણા ટ્રેક કરી ચૂક્યો છું। તો આ ટ્રેકમાં મારી 14 વર્ષની ડોટર અમારી સાથે આવેલી હતી અને હું, મારા વાઈફ અને મારી ડોટર આ ટ્રેક સાથે કમ્પ્લીટ કર્યો છે। તો આ ટ્રેકિંગ દરમિયાન વહેલી સવારે 5 વાગે ઉઠી જવાનું, જાતે વાસણો ધોવાના, એકબીજાને મદદ કરવાની। 5 થી 7 દિવસ સુધી તમારી પાસે મોબાઈલ નેટવર્ક ન હોય, મોબાઈલને સાઈડ પર મૂકી દેવાનું અને કુદરતના ખોળામાં તમે રાત દિવસ પસાર કરી રહ્યા છો, તેની મજા જ કંઈક ઓર હોય છે। એક વાત મારે તમને કહેવી છે કે અમે જ્યારે ટ્રેક્સ માટે ગયા તો ચારધામ માટે આ વખતે ખૂબ જ ભીડ હતી। પ્રશાસનને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી। જ્યારે અમે જે ટ્રેક પર ગયા, એક જ રૂટ ઉપર ટ્રેક શરૂ થયો છે, ત્યાં કોઈ માણસ નહીં, કોઈ દુકાન નહીં, કોઈ વ્હીકલ નહીં, કોઈ પોલ્યુશન નહીં અને અમે એટલો મસ્ત મજાનો આ ટ્રેક એન્જોય કર્યો છે ને કે અમારા મેડિકલ લાઈફમાંથી અમને એક સ્ટ્રેસ બૂસ્ટર તરીકે અમને આ જોવા મળ્યું છે। वेकेशन में लोग देश विदेश में घूमने जाते हैं, लेकिन ये परिवार ऐसा है जो ट्रैकिंग करना ज्यादा पसंद करता है। पिछले साल उन्होंने एवरेस्ट पर ट्रैकिंग की थी और इस बार फुलारा रीज ट्रैक पर पर्वतारोहण कर यादगार अनुभव हासिल किया है। હમણાં જ અમે રિસેન્ટલી એક ફુલારા રીચ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને 12,127 ફૂટની હાઇટ પર છે। તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીચ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી। તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે? જેમ કે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે, બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે। હું ફુલારા રીચ ટ્રેકના જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે। ત્યાં એટલા સારા વિડોઝ છે, ફ્લાવર્સની વેલીઓ છે। આખા ટ્રેક દરમિયાન અમને કોઈ પણ દુકાનો, ટ્રાફિક કે મોટરસાઇકલો કે બીજા કોઈ લોકો આ કશું જ અમને જોવા નથી મળ્યું। જેના અને એકદમ આપણે અને નેચર સાથે એકદમ આપણે રિજ્યુવિનેટિંગ ફીલ કરતા હોઈએ છીએ કે ખુલ્લી હવા, એકદમ ફ્રેશ એર કે તમને ગમે એટલું આપણે સૌ જાણીએ છીએ ટ્રેકિંગ કરતાં સૌને થાક લાગે, પણ ટ્રેકિંગ દરમિયાન આપણે નેચર સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે આપણને ઓછી ઊંઘમાં બી આપણે એકદમ રિલેક્સ ફીલ કરતા હોઈએ છીએ। ચડવાના થાક સાથે સાથે કુદરતી જે બ્યુટી છે એને માણવાનો આનંદ જ એટલો હોય છે કે આપણને કોઈ થાક ફીલ નથી થતો અને આપણે જે કુદરતના અલગ અલગ નજારો છે, વેલીઝ છે, માઉન્ટેન્સ છે, મીડોઝ છે, એનો આનંદ માણતા માણતા આગળ વધતા હોઈએ છીએ। જ્યારે એ જ વસ્તુ આપણે ટૂરની વાત કરીએ તો ટ્રાફિક, વ્હીકલ્સ અને ત્યાં આપણે જનરલી ચાલવા કરતાં ટ્રેન, બસ કે કારમાં આપણે કરતા હોઈએ છીએ ટ્રાવેલિંગ, મોલ્સમાં જતા હોઈએ છીએ, ભીડભાડવાળી જગ્યાઓ જોતા હોઈએ છીએ। ટ્રેકિંગમાં અમને ભલે સાદું પણ બહુ સરસ ભોજન આપવામાં આવે છે, સાત્વિક ભોજન આપવામાં આવે છે। ફુલારા રીચ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું, જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવવાનું, ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું। આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે 8-10 જોડી કપડાં લઈ જાય, બટ ટ્રેકિંગમાં તમે 2
ત્રણ જોડીથી જ 5 અને વધારે દિવસ સુધી રહી શકો છો. ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી જુણીને બધાનું બોન્ડિંગ વધે છે. પછી તમે બધા સાથે બધાની મદદ પણ કરો છો અને બધા માટે સેક્રિફાઈસ કરવા માટે પણ તૈયાર થઈ જાઓ છો. મોટા ગ્રુપ સાથે તમે બીજા લોકોથી પણ ઘણી બધી નવી વસ્તુ શીખો છો. જેમ કે મારા 25 જણાના ગ્રુપમાં હું શિવાંગભાઈ પાસેથી ફાઇનાન્સના બારેમાં શીખી, મમતાબેન પાસેથી યોગાના બારેમાં શીખી, રઘુભાઈ સાથે હું હ્યુમર શીખી અને हिकेत साथ हूँ फिलोसॉफी सीखी. गुजरात के अरवली के भिलोड़ा में केमिकल नाश मामले लोगों के स्वास्थ्य पर खतरा मंडरा रहा है. भिलोड़ा के असाल गांव की इको वेस्ट कंपनी में 6 महीने पहले लगी आग में हजारों टन केमिकल जलकर खाक हो गया था. इस केमिकल वेस्ट का नाश नहीं किए जाने से लोगों के स्वास्थ्य पर खतरा मंडरा रहा है. यहाँ जमीन और पानी दूषित होने का डर सता रहा है. ऐसे में इको वेस्ट कंपनी के जले हुए केमिकल ट्रक, टैंकर समेत के संसाधनों को दूर करने की मांग ग्राम पंचायत के सरपंच ने की है. અમારી પંચાયત વિસ્તારની અંદર અસાલ ગામની અંદર સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે. એ સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર એક ફેક્ટરી આવેલી હતી, જે ફેક્ટરીની અંદર લગભગ 6 માસ અગાઉ આગ લાગેલી હતી અને એ આગ લાગી એમાં કેમિકલ જે હતું એ ત્યોના ત્યો હાલ કેમિકલ છે. તો એ કેમિકલ હવે વરસાદ આવવાથી એ કેમિકલ પાણીમાં ભળી જાય એવી એક ડર સતાવી રહ્યો છે આજુબાજુના વિસ્તારના લોકોને. તો અમારી એક ખાસ વિનંતી છે કે સરકારશ્રીને કે આ જે કેમિકલ વેસ્ટ પડેલો છે એ કેમિકલ વેસ્ટ ગમે તે લાગતા વળગતા વિભાગને જાણ કરી અને આ વેસ્ટ અહીંયાથી દૂર કરવામાં આવે તો આજુબાજુના જે લોકો છે જેમની ખેતીલાયક જમીન છે એ એમાં નુકસાન થતું અટકી શકે એમ છે. એટલે અમારે એક વિનંતી છે કે આવા જે આ કેમિકલ ઢોળાયેલું છે એ કેમિકલને અહીંયાથી સાફ કરવામાં આવે. गुजरात के वडोदरा में वर्ल्ड नो टोबैको डे के अवसर पर फेथ फाउंडेशन द्वारा बच्चों को तंबाकू से दूर रखने के लिए जागरूकता कार्यक्रम आयोजित किया गया. वडोदरा में अमित नगर सर्कल पर 31 मई को मनाए जाते वर्ल्ड नो टोबैको डे के उपलक्ष्य में फेथ फाउंडेशन के बच्चों द्वारा जागरूकता कार्यक्रम किया गया. इसमें बच्चों ने स्टिक के माध्यम से तंबाकू और सिगरेट की लत से बचने और स्वस्थ जीवन शैली अपनाने की अपील की. हर साल जिस प्रकार से 31 मई का दिन नो टोबैको डे की तरह उसको याद किया जाता है, उसी तरह आज फेथ फाउंडेशन, कृपा फाउंडेशन, आरोग्य भारती, नुपुर नर्सिंग एंड आपकी चैनल के माध्यम से हम ये संदेश देना चाहते हैं जिस प्रकार से समाज जीवन में हम जानते हैं कि कैंसर की वजह से कितने सारे लोग बीमार होते हैं. उसका मूल कारण जो देखते हैं तो एक टोबैको भी है, अलग अलग प्रकार के व्यसन भी है. मोरारी बापू ने पहले भी बोला था कि जिस चीज़ को गधे या जानवर भी नहीं खाते उसको हम खा रहे हैं. इसी बहाने ये एक संदेश देना चाहते हैं कि हम जो जानते हैं कि ये तंबाकू हमें नुकसान करता है, फिर भी कई लोग एक उन्माद और पिशाची आनंद में जाते हैं और अपने शरीर को और दूसरे को शरीर को भी एक्टिव स्मोकिंग एंड पैसिव स्मोकिंग के माध्यम से दूसरों को भी हानि पहुंचाते हैं. और इसी तरह जिस प्रकार से ये एक बदी है उसको दूर किए करने के लिए एक प्रोग्राम का आयोजन किया है. मैं उनको शुभेच्छा देता हूँ. WHO द्वारा हर साल ये सेलिब्रेट किया जाता है. हम वॉलंटियर्स फेथ फाउंडेशन के एंड नुपुर नर्सिंग के स्टूडेंट्स के द्वारा एंड हमारे जो बच्चे हैं उनके द्वारा एक नाट्य प्रस्तुति की जा रही है और इसके द्वारा हम ये मैसेज देना चाह रहे हैं. इस साल का थीम जो है वो है प्रोटेक्टिंग चिल्ड्रन फ्रॉम टोबैको इंडस्ट्री इंटरफियरेंस. इसका मतलब ये होता है कि टोबैको इंडस्ट्रीज़ या फिर जो इंडस्ट्रीज़ मार्केटिंग गिमिक्स एडॉप्ट करती है जिस करके बच्चों को लुभाया जाता है एंड इनटू एडिक्शन
बाय फिल्म स्टार्स, बाय क्लेवर एडवर्टीजमेंट्स जो किया जाता है, उससे बच्चों को कैसे बचाया जाए, इसके लिए ये एक थीम इस साल अडॉप्ट किया गया है। वी नीड टू रियली फोकस ऑन द फैक्ट कि हमारे फ्यूचर जनरेशन को हमें टोबैको फ्री जनरेशन बनाना है, जिस करके बिकॉज वी बिलीव दैट टोबैको इज़ गेटवे ड्रग। शुरुआत हमेशा टोबैको से होती है एंड 3 out of 10 people और 3 out of 10 चिल्ड्रन गेट इनटू एडिक्शन। तो आज का बेसिक मोटिव ये है, या मेन मोटिव ये है, हम ये कहना चाहते हैं कि स्टे अवे फ्रॉम टोबैको। इट इज़ वेरी इंपॉर्टेंट कि हम फ्यूचर जनरेशन को एक टोबैको फ्री जनरेशन बना सकें। राजकोट के टीआरपी गेम जोन में पेट्रोल डीजल का बड़ा जत्था होने की जानकारी सामने आई थी, जिस पर राजकोट कांग्रेस ने आपत्ति जताई। राजकोट के टीआरपी गेम जोन में बड़ी मात्रा में पेट्रोल और डीजल का जत्था पाया गया था, जिस पर राजकोट शहर कांग्रेस ने पुलिस कमिश्नर ब्रिजेश झा को आवेदन पत्र देकर अवैध रूप से पेट्रोल डीजल संग्रहित करने पर सवाल उठाए हैं। आज शहर कांग्रेस पक्ष द्वारा પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ગેમ ઝોનની અંદર જે બિયરના ટીન, ઘણા ટીન એમાં મળ્યા છે, પેટ્રોલનો જથ્થો છેલ્લા 4 વર્ષથી આ તાંડવ ચાલતો હતો। જે તે પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવતો હતો તો કેમ ચેક કરવામાં ન આવ્યો, એ એક પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। અને જે પોલીસના ડિવિઝનની અંદર જે આવે છે એ પોલીસને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। ખરેખર આ બારામાં સીટની જે રચના કરવામાં આવી છે એટલે એ અમે પણ અમારા ધ્યાન ઉપર પણ છે, જે પણ હશે એને ન્યાય અપાવવાની કોંગ્રેસ પક્ષની માગણી છે।